બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણોએ ચોંકાવનારો વળાંક લીધો છે। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 8 બેઠકો પર આમ આદમી પાર્ટી અને 7 બેઠકો પર ભાજપ અને 1 બેઠક ઉપર કોંગ્રેસ જીતતા આપ અને સૌથી મોટી મહત્વ પાર્ટી બની હતી। જો કે ચૂંટણી બાદ આપના એક સભ્યના નિધનથી પાર્ટીમાં એક મતનું નુકસાન થતા સત્તાનું ગણિત બદલાઈ ગયું હતું। આ પરિસ્થિતિનો લાભ લઈ ભાજપ અને કોંગ્રેસે આપને સત્તાથી દૂર રાખવા માટે હાથ મિલાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા, જ્યારે ઉપપ્રમુખ પદ તરીકે કોંગ્રેસના નયનાબેન પ્રજાપતિની નિમણૂક થઈ। રાજકીય વિરોધી ગણાતી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલા આ ગઠબંધનને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જગાઈ છે અને સત્તા માટે સિદ્ધાંતો ભૂલાયા તેવી ટિપ્પણીઓ પણ ઉઠી રહી છે। એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારે નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે। અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત રાજ્યની 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ, એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે, એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલે મત આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો